આપણે આવી ગયા છે હકાભાઈ પાણીપુરી વાળા ત્યાં. ઈ પાણીપુરી નું કામ કરે છે, પણ ઈ છે ને ભજન કલાકાર. ભજન ગાવ છો ને હકાભાઈ? ભજન કલાકાર હોઉં. समझ रहे हो समझ रहे हो ना કલાકાર છો ને, ભજન ના કલાકાર છો ને. કલાકાર હોઉં. અને ગરબી હોતન તમે ગૌરવ. મેં સાંભળેલું છે, ના, ના, તમારી ગૌરવ. કેસેટ બહાર પડી હતી ને, મેં સાંભળી હતી. હમણાં થોડાક દી પછી સ્ટેજ પ્રોગ્રામ કરવાના છે. સ્ટેજ પ્રોગ્રામ તમારો આવે. આવશે. હા, અને ઈ સ્ટેજ પ્રોગ્રામ તો ખરેખર કરવાનો છે કે પછી ના આવશે? ના કરવાનો છે કરવાનો. અહીં આપણે મુકેશભાઈ ની જ નથી ને? અહીંયા જ છે. ત્યાં જ છે. अभी मजा आएगा ना भिड़ो. રોણકી માણસ છે અને કોમેડી માણસ છે અને પાણીપુરી નું કામ કરે છે. અને લગભગ તમારે 10 વર્ષ થી પાણીપુરી કેટલા? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. હા, અને- કોરોના પહેલા. કોરોના પહેલા તમારી પાણીપુરી ચાલુ જ છે ને હજી તમે પાણીપુરી મૂકી જ ના, નથી. મૂકી જ અને નથી. બધાને પાણીપુરી જ ખવડાવો પાણીપુરી જ ખવડાવો. અને બીજું કઈ કરવાનું થતું જ નથી. જો આ આકાભાઈ નું કામ બધાને પાણીપુરી ખવડાવે છે. અને પહેલા બધાને મનોરંજન થાય અને બધાને મજા આવે. મજા આવે. મજા અને બીજા નંબરમાં કે પાણીપુરી પેલા ગામને જ ખાતા હતા. ને મેં તો સમાચાર સાંભળ્યા હતા કે સરપંચ હોતા ને પાણીપુરી ખાવા આવે. અરે બધા ડોક્ટર હોતો ને મારે અહીંયા આવે. એમ ડોક્ટર હોતો ને. અને એમ નહીં, ડોક્ટર તમારે અહીંયા પાણીપુરી ખાવા આવે, બરાબર? અને ડોક્ટર અમને ના પાડે પાણીપુરી ખાતા નહીં. આ નેચરલ વસ્તુ કહેવાય ને, મારી ઓરિજિનલ વસ્તુ કહેવાય. એવું છે. આમાં કેમિકલ કોઈ જાતનું સાઈડ આવે ઇફેક્ટ નહીં. ન થાય. અને ડોક્ટર અમને ના પાડે હા. કે પાણીપુરી ખાતા નહીં, અને પોતે પાણીપુરી ખાવે. આ ગજબ નો કહેવાય? આ છોકરાઓ બધા જો નિશાળેથી આવી ગયા. છોકરાઓ નિશાળે ગયા હતા ને બધા? મજા આવી ને? પરીક્ષા છે ને હમણાં? વાહ ભાઈ વાહ, સરસ. અને બધા પછી હાલો યુનિફોર્મ કાઢી અને હકા કાકાની પાણીપુરી ખાવા આવી જાવ. પૈસા લઈને આવજો. ભૂરા કાકાએ કીધું તું હાલો પાણીપુરી ખાવા જાય. એમ નહીં, પૈસા લઈને આવજો, પાણીપુરી ખાઈ જજો ભલામણા, બરાબર ને હકા કાકા? એટલે ગામના નહીં, હકા કાકા છોકરાઓના કાકા છે. છોકરાઓના કાકા. ગામના કહીશું કોઈ ગામના માર છે. દરેક છોકરાના કાકા હકા કાકાની પાણીપુરી. શું કહે ગામમાં શું પ્રખ્યાત છે? હકા હકાની પાણીપુરી. હમણાં એક દી મેં સરપંચ ને પૂછ્યું, મેં ક્યાં જાવ છું? તો કે હકા કાકાની પાણીપુરી. મેં તમારો કાકો? અરે તમારી બોલે થાય એ લાગે તો સરપંચ ને કાકો. તો કે હા, હકા કાકાની પાણીપુરી આવું છે. હકા કાકાનું કામ આવું છે. બધાને કાકા લાગે જ, નાના મોટા બધા એમ જ કે હકા કાકા. મેં શું આવીને કીધું હકા કાકા પાણીપુરી પાણીપુરી, વાળા. હા. હા, જો આટલે આવું છે બધું. ભલે મને તમે ઓળખતા છો બધા ભૂરા કાકાની મોજ, પણ આ છે હકા કાકા પાણીપુરી વાળા, બરાબર ને? ચાલો હવે પાણીપુરી હકાલી બીજા. હાલો છોકરાઓ પૈસા લેવો એટલે પાણીપુરી દે. એમને કાંઈ નથી ભલે મને. અમારા ગ્રાહક આવી ગયા હે આ ગોવિંદભાઈ ગોવિંદભાઈ. હા. એમાં એવું કે ગાયું આવે ને એટલે અહીંયા કણે ક્યારે આવી જાય એનું કઈ નક્કી ન કહેવાય એમ. જો મિત્રો સાંભળો, જો ગાયું હોત ને પાણીપુરી ખાવા આવે. જો એને મોઢે કીધું ને કે ગાયું આવે છે. એટલે ગાયું આવે, બાયું આવે, પાણીપુરી ખાવા બધા આવે, બધાય આવે. અને ભાઈયું આવે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ગાયું આવે. જો મિત્રો આકા કાકાની મોજ છે. ગાયું આવે, ઈ પાણીપુરી ખાવા આવે, બાયું પાણીપુરી ખાવા આવે, અને ભાઈયું પાણીપુરી ખાવા આવે. ને આ ગોવિંદ આવી ગયો જો, બરાબર ને? ગયો છે. અને લહટીને પડ્યા ને જો તમારે પાણીપુરી ડબરા મોઢું કરી ગયું ને ભૂરા કાકાનું, તો તમે બીજું કઈ નહીં, પાણીપુરી બીજેથી છાપામાં જાહેરાત આવશે, બરાબર ને કાકા? ગાયું બાયું ને ભાઈયું બધાય પાણીપુરી હકા કાકા ની જ ખાય. कैसा लगा मेरा मजाक? બરાબર ને કાકા? હકા કાકા પાણીપુરી વાળા. આપણે બહુચરાજી જનરલ સ્ટોર રહ્યું ને, આ એના મેનેજર છે. મેનેજર છે ને ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. અને પોતે જો અત્યારે હવે બપોરે એને જમવા મજા નહોતી આવી, એટલે અત્યારે નાસ્તો કરે છે. એને ડેલી ખાવા જેવું મને. એવું ડેલી તમારી પાણીપુરી ખાવા જોઈએ. અને જ્યાં સુધી પાણી પૂરી ન ખાય ત્યાં સુધી ત્યાં લગી એનું મગજ કામ ન કરે. કામ ન કરે. અને અત્યારે જ એને ઘડીક વાર જ એને ધંધો સારો હોય. હા. અને 2 કલાક પાણીપુરી. અને એના શેઠ છે ને જગાભાઈ, તમે બધા મિત્રો ઓળખતા છો. જગાભાઈ જેકે ઠાકોર, બરાબર? જગાભાઈ આપણે ચાની હોટલ છે અને મોટી દુકાન છે જગાભાઈ ને, બહુચરાજી જનરલ સ્ટોર. ઈ જગાભાઈ નો ખાસ માણસ આ ગોવિંદ. समझ रहे हो समझ रहे हो ना અને જગાભાઈ ને ખબર છે કે મારે ગોવિંદ પાસે કામ કરાવવાનું છે. એટલે પેલા એને
એટલે અત્યારે ધંધો ચાલુ થાય ને કલાકે ઈ પેલા ગોવિંદને નાસ્તો કરાવી નાખે. એટલે આટલો જો એટલે એનો મગજ થોડોક ફ્રેશ થઈ જાય. અને અત્યારે 2 કલાક જ કામ હોય. જો એનો તમે વિચાર કરો મિત્રો કે જો એનો શેઠ આટલો મગજવાળો હોય તો આ ગોવિંદ કેટલો મગજવાળો હોય. જો તમે વિચાર કરો આ ગોવિંદ જો બરાબર ને ગોવિંદ શેઠ મગજવાળા હે ને અને પાણીપુરી ખાધા પછી જો જમાવટ પડી બરાબર ને. પાર્સલ. જો ધૂલો આવી ગયો પાણીપુરી ખાવાય ને ધૂલો જોવા આવ્યો છે ભલા. ક્યાંય હલવાડતો નતો પાણીપુરી નો સીન લઉં તો હકાભાઈ ત્યાંથી માલ જાતો દેખાડો તો પડે ને કે હકાભાઈ હકા કાકા પાણીપુરી વાળા એમને નથી વખાણાતા. અહીંયાથી માલ જોવા આમ જાય છે સપ્લાય થાય છે આમ માલ સપ્લાય થાય છે મેં જોયું. હું એટલે જ ઉભો તો હકા કાકા અહીં કાણે હકા કાકા હાંસા છે આજુબાજુના ગામડામાં રાજકોટ લગી મારો સપ્લાય માલ થાય. जा पूछ क्या હા 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 તો તમે હારી પેટ નાંગર નાખી દીધી તો નક્કી થઈ ગયું નાખી દીધા. અત્યારે હું ફેમસ થઈ ગયો પાણીપુરીમાં. એમ ગામમાં ગમે ને પૂછવાનું ક્યાં પાણીપુરી હારી આવે. હકા કાકાની બધી સોસાયટીમાં પૂછવાનું ક્યાં પાણીપુરી હકા હારી આવે. કાકાની અને બધા આ આજુબાજુના કારખાનામાં પૂછવાનું. પાણીપુરી તો હકા કાકાની અને આમાં મને દેખાડો ખરા તમે આમ બધું તમે આ તમારું ઓલું આ બટેટાનો મસાલો હાથે મારે જોવો તો પડશે ને. મસાલો હા હા આ મારો બટેટાનો મસાલો प्यारी समझ गई હા હા અને આ ઉભર્યું મારા બટેટા હોતા તમે હા હા સ્પેશિયલ માલ હે એશિયન માલામાં જોઈ લો કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ એક નંબર આમાં આ વસ્તુ નાખું. હા એક નંબર માલ હો હકા કાકાની પાણીપુરી ની અંદર એક નંબર માલ એટલે એમ નહીં માણસો વસ્તુ જો હા 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 પ્યોર માલ હે આમ વાડીમાંથી ઉપાડીને ડાયરેક્ટ હકા કાકા આવતા હોય ને વાડીમાંથી ને આપણે કાયમ ડેલી આવે આપણે માલ. હા 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 વસ્તુ ઘટે નહીં ઘટે નહીં અને તાજી વસ્તુ દે. અને પાછા પાણીપુરી ખાવા લોકો આવે એટલે રાજી થઈને જાય. રાજી થઈને જાય. મને એમ કે મજા આવી એમ. હા એમ અને ગમે ત્યાં ખાવા જાય ને પેલા મને યાદ કરે કે તમારી યાદ આવી કે તમારી પાણીપુરી અમને યાદ આવી બીજે ખાધી હતી ને ત્યારે. ત્યારે હા 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 અને હરરોજ આ 2 ડબરા ખાલી થઈ જાય પાણીપુરી ના 3 ડબડા ખાલી થઈ જાય. હા 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 કેટલા વાગ્યા સુધી ખુલ્લું રાખો 7:30 વાગ્યા હતી. બસ ફિક્સ ટાઈમ 4 થી 7:30 7:30 વાહ ભાઈ. 7:30 પેલા ખાલી થઈ જાય. 7:30 છેલ્લો ટાઈમ. વાહ ભાઈ વાહ હકા કાકા વાહ સરસ લ્યો પણ માલ તો ખરેખર આપણે હકા કાકાનો જોયો કોથમરી ડુંગળી અને બટેટા અને પાણીપુરી સવારથી મતતા જ હોય ખરેખર તો આમ જોવો તો અને આપણે જોઈ તો ખરા બધું આમાંથી લઈ લીધું ને. હા સ્પેશિયલ માલ હા હા કારણ કે અત્યારે હાંજ પડી ગઈ એટલે ખાલી થઈ ગયો હોય ડબરા હા સાચી વાત છે હો હા ભાઈ વાહ પાણી ને બધું હો જમાવટ હે હકા કાકા ન્યા કણે પાણીપુરી ખરેખર તો આમાં હા હા બધું હાથનું બનાવેલું ક્યાંય કાંઈ તૈયાર માલ લેવા નહીં જવાનું માલ ક્યાંય વેચાતું કાંઈ નહીં કાંઈ નહીં. અને ગમે ત્યાં તમારે આની લેબોરેટરી કરવાની છૂટ. વાહ ભાઈ વાહ તો યાર આ તો બધે તમારી વાતો સંભળાતી હતી અને ઠેઠ સમજી લ્યો કે ઓલો ગોવિંદ ઠેઠ અહીં ખાવા આવે પાણીપુરી ક્યાં રહીએ છીએ ગોવિંદ ગોધરામાંથી આવે ગોધ હા તમે વિચાર તો કરો ઠેઠ આમ ઉત્તર ગુજરાત માંથી જો આ ગોવિંદ આઈકાણે આવતો હોય પાણીપુરી ખાવા તો તમે વિચાર કરો કે આપણું આઈકાણે હકા કાકાની પાણીપુરી કેટલી પ્રખ્યાત છે પ્રખ્યાત. વાહ ભાઈ વાહ આ હું કોઈ મોટી નથી કરતો અને વખાણ નથી કરતા પણ એક વખત મારો વખાણ કરશે અમારે. તમે એક વખત જે વિડીયો જોવો ને ખાઈ જાઓ ખાઈ જાઓ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना બસ પાણીપુરી ખાઓ પછી તમે જોવો કે આ બરાબર કયા ભૂરા કાકા બધા ખાવા જ આવે છે. ભૂરા કાકાની વિડીયો ચેનલ ની અંદર પાણીપુરીના વખાણ થયાથી ખરેખર હાચા છે એમ તમે એક વખત ખાઈ જાવ તો ખબર પડે નિશાળેથી આવ્યો ની પાણીપુરી ખાવા તરત જ આવી ગયો તમે વિચાર કરો કે આ હકા કાકાની પાણીપુરી કેટલી પ્રખ્યાતિ છે હે હકા કાકા અને તમારે એવું નથી કે પાણીપુરી ખાઈને રાજી થાવ ને તમે અહીં ભજનનો ઓર્ડર દેતા જાવ આ ભજનનો ઓર્ડર હોતો ને ભગવાનના પાસ નામે લેવાના એવું નથી કે નવો ધંધો કરવાનો. હા પાછો સ્ટેજ પ્રોગ્રામમાં વહી જાય ટેસ્ટ પ્રોગ્રામ ગરબીની અંદર તમારું બહુ નવરાત્રીમાં ગાવ. એટલે એવું નથી કે આકા કાકા નકરી પાણીપુરી જ વેચે છે ભલામણા ઈ તો ઈ આનંદથી ને શોખથી હું ધંધો કરું. શોખથી ને છોકરાઓને જો આ કચ્ચા બચ્ચાને રાજી રાખવા તો બધું બાકી એને તો બાકી special. ઉપરવાળાની દયા છે. બાકી એનું મનોરંજન તો ભજન છે ભજન હે ભજન.
આમાંય ભગવાનનું ભજન ને આમાંય ભજન. આમે ભજન વાહ ભાઈ વાહ, હકા કાકાની મોજ તો મોજ જ છે હો ભાઈ. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે આપી જ દો આપણે આ વિવેકભાઈ ને પાણીપુરી, બીજું શું હોય હે કાકા? આપી દે આપ. બસ કાંઈ વાંધો નહીં, હાલો. જો મિત્રો, સાગરભાઈ શક્તિ જનરલ સ્ટોર વાળા સાગરભાઈ રહ્યા ને, એ શક્તિ જનરલ સ્ટોર ના માલિક છે અને એને તમે ઓળખતા દીશો, આપણી બ્લોકમાં આવી ગયેલા છે વિડીયોમાં, કોમેડી વિડીયોમાં, ભૂરા કાકાની કોમેડીમાં. જો ઈ પોતે પાર્સલ કરાવાય ને હકાભાઈ, જો તમે મિત્રો, હજી હું અહીંથી ગયો નથી. આ હકાભાઈ નું આજ ઇન્સ્પેક્શન આવ્યું છે, એટલે કે પરીક્ષા છે આજ, એની માથે ચેકિંગ આવ્યું છે. ખરેખર હકાભાઈ પાણીપુરી વખણાય છે. ઠેઠ તમે વિચાર તો કરો, હું આમ ઓલા પાડોમાં રહું છું ને ત્યાં ઠેઠ હકાભાઈ થાય. अच्छा हमको सिखा रिया है હું કેદું નો આવું કરતો હતો, પણ આજ આવ્યો છું. જો સાગરભાઈ પાર્સલ કરાવ્યું, સાગરભાઈ જો 50 રૂપિયાનું પાર્સલ કરાવીને જાય. તમે વિચાર કરો, એટલે ખરેખર તો હકાભાઈ પ્રખ્યાત છે, એ તો ફાઇનલ થઈ ગયું ભાઈ. અને માલ બનાવ્યા ભેગો ઉપડી જાય છે. આ એક ડબરો તો હોયો ગયો. આ બીજો ડબરો ખાલી થવું છે, અને હવે ત્રીજો અંદર હવે અંદરથી માલ લેતો આવું. લેતા આવો આજે એનો આપણે વિડીયો થઈ જ જાય. શું હાલે સાગરભાઈ? બાકી આજ વખતે સરપંચની ચૂંટણી લડવાનું થાય છે, આપણે કેમ થઈ છે? મારે સરપંચની ચૂંટણી લડવાનું થાય છે, કેમ થઈ છે? બરાબર ને? બધાય પછી મત દઈ ગયો. જો હકાભાઈ આ ત્રીજો ડબરો ખાલી કર્યો છે. હવે આ એમ કહે છે કે 4 વાગે ચાલુ કરું ને મિત્રો, એટલે 7 વાગે ને તે મારી પાણીપુરીનો સ્ટોક બધો ખાલી થઈ જાય. અને ગ્રાહક પાછા જાય, એ હકાભાઈને ગમતું નથી, પણ કામ આટલું જ કરીએ કે હકાભાઈ એકલા માણસ છે અને પાછા ભજનનું આરોહાર હોય ને હકાભાઈને. એટલે જો આ શક્તિ જનરલ સ્ટોરના માલિક જો અહીંયા આવી જતો હોય પાણીપુરીનું પાર્સલ કરાવો, તો તમે મિત્રો વિચાર તો કરો. ખરેખર હકાભાઈ આપણે વાત કરી, હું વાત કરું એમ નહીં, તમે આ પછી તમને આંભરું એવું જ છે, આંભરું એવું જ છે. છે ને? હા ખરેખર સરપંચ આવતા હોય, આ એમ ડોક્ટર આવે, સરપંચ આવે, વકીલ આવે પાણીપુરી ખાવા, હકા કાકાની પાણીપુરી ખાવા વકીલ વતન આવેલા છે અહીંયા. हम मालूम है तेरे बाप को मत सिखा चल ભલામણા તમે વિચાર તો કરો. વાહ ભાઈ વાહ હકાભાઈ, ઈ સમાચાર સાંભળ્યા હકાભાઈ મેં. વકીલ હોત ને તમારી પાણીપુરી ખાઈ, વકીલ અને નિશાળના સાહેબો હોત ને આ પાણીપુરી સાહેબો થી પછી બેનો આવે. બેનો. હા, અને પાર્સલ નિશાળના સાહેબો એમ કે છોકરાઓ બહારની વસ્તુ ખાતા નહીં, પાણીપુરી ભેળપુરી ખાય, અને નિશાળના સાહેબો અહીં પાણીપુરી ખાવા આવે. તમે વિચાર તો કરો મિત્રો, આ હકાભાઈ નું કેટલું કામ છે પ્રખ્યાત. તમે વિચાર કરો, સાહેબો આમ ના પાડે છોકરાઓને, પોતે અહીં પાણીપુરી ખાઈ જાય. વાહ ભાઈ વાહ. વસ્તુ જો આ મારી હારી આવે ને એના હિસાબે ઘર જેવું વસ્તુ. એના હિસાબે બસ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना તમે કોઈ પણ જાતની મિલાવટ કર્યા વિના, મિલાવટ નહીં કરે. અને બીજા નંબરમાં હાથે મહેનત થી બધું બનાવો છો ને, એટલે તૈયાર કાંઈ વસ્તુ યાર લેવાની નહીં. કાંઈ વસ્તુ નહીં કરવાની. બટેટા, ડુંગળી ને કોથમરી સિવાય કોથમરી, યાર. મેં તમને કોથમરી કીધું. દેખાડી ઓરિજિનલ માં. વાહ ભાઈ વાહ. જો સાગરભાઈ ના બિઝનેસ માં પડ્યા જ, પણ હમણાં પાણીપુરી નું પાર્સલ લઈને, અને જો પાછા ગ્રાહક આવે ને, એ હાથે લઈને ખાતા હોય તો હકાભાઈ ને કાંઈ નહીં હો, એ લઈ લે. અને તો જ હાલે ને ભલા મને આવડું મોટું. હે હકાભાઈ, ગ્રાહક પાણીપુરી ખાતા ખાતા અહીંથી એમાંથી ખાઈ લે એકાદ પૂરી ને આપણે ના નો ના ના કોઈને ના નહીં પડવાની. તો જ હાલે ને આપણું. તો જ હાલે. વાહ ભાઈ વાહ. સરસ. ચાલો, જય માતાજી, જય સીતારામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર. અને હમણાં 2 દિવસ સ્ટેજ પ્રોગ્રામ થાય છે. હા, બાકી હવે કરો પાણીપુરી.